હાલો નમસ્કાર મિત્રો, આજે હું તરેડી ગામે આવ્યો છું. અમારા સુરેશભાઈ મારો ભત્રીજો છે અને એમની પણ ચેનલ છે સુરેશભાઈ ચૌહાણ બ્લોગ. એટલે આપણે એની વાડી આયા, સરસ મજાની વાડી છે નાળિયેર વાળી, અને ઘણા વર્ષથી અહીંયા રહે છે. તો આપણે આખી વાડીની પહેલા મુલાકાત લેવી છે અને અત્યારે સા બની રહી છે. પહેલા આપણે સા પી લઈશું અને પછી સુરેશભાઈની વાડીની મુલાકાત લેવી છે. તો મિત્રો, આ પૂરેપૂરો મારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી તમે જોજો, તમને બહુ મજા આવશે. બસ સુરેશભાઈ સા બનાવી પહેલી હાલો મિત્રો, સાહેબ જોવા બધા ચાલો ભાઈ, અમે અમારા સુરેશભાઈ છે અમારા ભત્રીજા, અને આ એમનું રહેણાંક છે. તો આપણે પહેલાં તો આ રહેણાંકનું જ આપણે શૂટ કરીશું અને જોઈએ કે સુરેશભાઈ આ વાડીમાં શું શું કામ કરે છે એ બધું આપણે એની પૂછપરછ કરીશું. અને ખેતીવાડીનું આ ફાર્મ છે એક સરસ મજાનું, કે અહીંયા તમે આવ્યા હોય ને તો તમને અહીંથી જવાનું મન ન થાય એવું આ ફાર્મ છે. તો જોઈએ આપણે. આ અમારા ભાઈનું મકાન છે તો સરસ મજાનું, અને આમાં સરસ મજાનું એક આ ગાર્ડન જેવું પણ છે. લોન પાથરેલી છે અને સામે નાળિયેરું છે. આ રહેણાંક છે, બાજુમાં રસોડું, આ ઓફિસ છે. અમારા સુરેશભાઈ લાઈવ થાય ને એ આપણે જોવા જઈએ પહેલાં કાં સુરેશભાઈ? હા, તો આપણે તમે ક્યાં બેસીને લાઈવ થાવ રોજ એ આપણે જોઈએ. જો અમારા સુરેશભાઈ આ લાઈવ થવાનો રૂમ છે, તો તમે આમાં કાંઈ ઘટે નહીં. એક ઓફિસ જ છે અમારા ભાઈની, અને અહીંયા જો અહીંયા બેઠા બેઠા લાઈવ થતા હોય. અત્યારે લાઇટ નથી મિત્રો ને, એટલે આ તમને થોડુંક આમાં એવું થાય અમારે જો, એટલે બતાતું નથી, પણ આ તો રૂમ તમને બતાવી. જો આ અમારે ભાઈનું ટ્રેક્ટર. તો અમારા રિંકલબેન છે ને એ ગલુડાને રમાડે છે ભાઈ. તો હા, અમારા સુરેશભાઈની દીકરી, અને ગલુડું તો અમારે ક્યાં ચડ્યું. હા, કે બેહાડ્યું ત્યાં? હે બેન, બેહાડ્યું. જો અમારે રિંકલબેન અને હર્ષદભાઈ અમારું શૂટ કર્યું છે હમણાં, અને શૂટિંગ બહુ સરસ કરે છે. અને બંને ભારું તરેડી ગામમાં ભણવા જાય ને, તરેડીમાં ભણવા જાય છે. અને સુરેશભાઈના ઘરના એ તો મારા એક દીકરાની પુત્રવધુ ગણાય, એટલે એ ભાઈ આ કેમેરામાં નહીં આવે, કારણ કે મારે એ લાજ કાઢતા હોય. એટલે 4 લોકોનો પરિવાર અહીંયા રહે છે. સુરેશભાઈ, તેમના પત્ની અને 2 બાળકો, અને સરસ મજાની વાડીની હવે આપણે મુલાકાત લઈએ. નાળિયેરું ને એવું જો આ રીતે સરસ મજાની વાડી છે. હાલો હવે સુરેશભાઈ નાળિયેરું જોવા જાય, અને સરસ મજાનો કૂવો પણ છે. જો અમારે ભાઈ હર્ષદભાઈ, આ છે અમારા સુરેશભાઈની નાળિયેરું. તમામ અહીંયા ઓર્ગેનિક રીતે જ બનાવે. જો કપાસમાં કોઈ પ્રકારની દવા નથી છાંટતા, છતાં જો કપાસ કેવો છે. જો હજી કપાસ આપણે બધાને ઉકલી જાય, અહીંયા કપાસ ઉકલો નથી. જો ગાર્ડન છે, ગાર્ડન. જુઓ સરસ મજાનું બકાલું પણ છે અહીંયા, વાલોળ ને ટમેટા. સામે છે ને એ રાય છે. જુઓ આ અમારા સુરેશભાઈની વાડીમાં છે ને ઓર્ગેનિક ટમેટા. જુઓ સુરેશભાઈ ઊંચું કરીને બતાવે.
જોવો મિત્રો આ ઓર્ગેનિક છે આપણા ટમેટા. હા. જોવો તમે. અહીંયા કોઈ પ્રકારની દવા કોઈ જાતની છાંટવામાં દવા આવતી નથી. આ ખેતરમાં દવા છાંટવાની મનાઈ કરેલી છે એમના ખેડૂતે. અને તમામ વસ્તુ ઓર્ગેનિક. જો અહીંયા ટમેટા પડ્યા જ છે દેશી. આ વિલાયતી છે પણ આ ઓર્ગેનિક. જો આ રીતના ટમેટા છે સરસ મજાના. અને ઓર્ગેનિક. નાળિયેરું. આ મરચાં પણ ઓર્ગેનિક જો આવી રીતના. અને વાલોળ. અને આ છે પાલક અમારી સુરેશભાઈની વાડીમાં. એમને જેટલું બકાલું જોતું હોય એટલું જ બનાવેલું છે. બાકી બીજી નાળિયેરી અને કપાસ. જુઓ અમારા સુરેશભાઈનું દૂધી પણ ઓર્ગેનિક છે. જુઓ આ તો અત્યારે શું છે ભાઈ, હું હવે સમય પૂરો થવા આવી ગયો, વેલોય પાકી ગયો, એટલે આ રીતનું દૂધી હોય. પણ આમાં પણ કોઈ પ્રકારની દવા છાંટેલી નથી. જો મિત્રો આ રાય છે, આ પણ ઓર્ગેનિક. જો આ સુરેશભાઈ સોંપેલો આંબો છે, કલમી જ છે ને? હા, સોસ્યાનો આંબો છે. સોસ્યાની કલમ સોંપેલી છે ભાઈએ. સરસ મજાનો ઓણસ સોંપી ને. હા, આ વર્ષે જ સોંપી. જુઓ ભાઈ આ ગાર્ડન છે, મકાનની આગળ ગાર્ડન. અને સરસ મજાનો આખો દિવસ અહીંયા બેસી રહેવાનું મન થાય એવો ગાર્ડન છે આ. સરસ મજાની વાડી છે ભાઈ હો. આવી વાડી તો અમે ક્યાંય જોઈ જ નથી. મજા આવી જાય એમ. આખો દી અહીંયા બેહી રહો તો હાલે, બરોબર. હા, આ મારા સુરેશભાઈ એટલે કે મારા ભત્રીજાની આજે મેં અચાનક મુલાકાત લીધી હતી અહીંયા આવી રહ્યા એટલે. તો આ અમારા મુલાકાતનો વિડીયો તમે આખો જોયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. અને આવા નવા અમારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે સપોર્ટ આપતા રહેજો. હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં મિત્રો. અત્યારે સૌને ગુડ નાઇટ. નમસ્કાર.